ક્યારે નીકળ્યા હતા ભાઈ દિલ્હી થી? અમે દિલ્હી થી નીકળ્યા હતા 25 તારીખના સાંજના 2 વાગે. 25 તારીખના સાંજના 2 વાગે. પછી પહોંચ્યા ક્યારે? રાતના 2 વાગ્યાનું પ્લાન હતું. અમે બેને ભેળું 2 હતું? વાગ્યાનું. ઇથોપિયા ઇથોપિયા રાતે પૂગ્યા હતા. બરાબર બરાબર બરાબર. ઇથોપિયા છે ને ઇથોપિયાના ટાઈમ પ્રમાણે હવા 6 વાગે પૂગ્યા. બરાબર બરાબર. ઓકે બાકી સરસ. રહેવાની મજા છે ભાઈ. રહેવા એમને? સગવડ છે એક નંબર. વાહ. નંબર. વાહ ભાઈ. ડાયલોગ મારું, ચિંતાનો કોઈ વિષય છે નહીં. નહીં ને? ચિંતાનો કોઈ વિષય નહીં. સાચું પડે છે, ધીરે ધીરે સાચું પડે છે ને ભાઈ. હા. તો આપણે રેપ્યુટેશન જે બનાવી છે ને એ ટકાવી રાખવાની છે મારા ઓલાને ભાઈ. કેવું પડે ને, અને ઓલાને કેવું પડે ને ક્યારે બધીને. ભાઈ ઉતાવળ કરોમાં થઈ જાય બધીનું, અને સારું જ થાય બધું. અમને આ તો રૂમમાં અટાણે નોકરીએ જવું જ, બાકી રૂમ બૂમ ને સુવિધા બતાવી એટલે એક નંબર છે. એમ ને? પછી બીજું અમે તમે બંને 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 ભેળા છો? બે ભેગા રૂમમાં જ. વાહ. સરસ સરસ બીજા 3 જણા, અમે 4 જણા. બરાબર. આ કાકો જે ફ્લેટ દેખાય ને એ અમને આપેલો છે, બરોબર? વાહ વાહ ભાઈ વાહ, સરસ સરસ લાવો સરસ. ઉપરથી બતાડું. વાહ વાહ વાહ, સરસ સરસ. નરિયાવાડી. સરસ પછી સરસ. ઇથોપિયા થી અમે 6:30 વાગે નીકળ્યા, એટલે પાછા અહીંયા ઇઝરાયલ ની અંદર ટચ થયા હતા અમે 2:15 દિવસના ટાઈમ, ઇઝરાયલ ના ટાઈમ. બરાબર 1:15 પગ્યા હતા. બરાબર. અને તે પછી ત્યાંથી બધી પાસપોર્ટ ની એન્ટ્રી કરાવી, લગેજ ની એન્ટ્રી કરાવી, અને એક બીજું કાર્ડ આપે આપણે અહીંનો રેસિડેન્સી ગમે એ ગયા હોય ને વિઝા માટેનું, કે ભાઈ વર્ક બરાબર. 5 વર્ષની કન્સ્ટ્રક્શન ની વિઝા છે, એ રીતના કાર્ડ એ બધું કરાવ્યું યસ એરપોર્ટમાં. યસ યસ, વેરી ગુડ વેરી ગુડ. અને ત્યાંથી પછી એન્ટ્રી અમે એરપોર્ટ ની બાર ગયા તો માણસો હામાં જ હતા, તે ડાયરેક્ટ કાલો ઓકે આવી જાવ કે. વાહ ભાઈ વાહ, સીધું અને સરળ થઈ ગયું એમ ને? હા, તે પછી અહીંયા ઉપર લઈ ગયા, ત્યાં જઈને પાછા જે કાર્ડ અમને દિલ્હી થી આપ્યા હતા એ કે ઈ ના હાલે, કે અમારા કાર્ડ રાખો કે, અને એટીએમ કઢવી દીધું. બરાબર બરાબર બરાબર. પછી ત્યાંથી કીધું કે તમે અત્યારે રૂમ તમને આપીએ, પછી આજનું જમવાનું તમને દેવું અને કાલનું જમવાનું દેવું, અને 350 શેકલ આપશું તમને હાથમાં. વાહ, ઉછીના. હા, એ ઉછીર વાપર સામાન તો અમારો ઓલરેડી અહીંયા પડ્યો તો જ કે રૂમ લેવા માટે, હું બધી કોઈ વસ્તુ રાશન ને લેવું હોય ને બધાને આપે છે, બધાને આપે છે, વાત સાચી. સરસ. તો ટૂંકમાં તમે કામે ક્યારથી ચાલુ થયા? અત્યારે નીકળ્યા છે. અત્યારે જો આ છે ને 1 દી ની ટ્રેનિંગ આપશે આપણે પેલા આપણે સેફટી માટેની, એટલે હમણાં જો રાહ જોઈને વિભાગે કાલે કીધું કે હું 7 વાગે ટચ થઈ જાય, તમે ત્યાર થઈને રહેજો. તમે એટલા માટે બહાર જ વિભાગ, પણ હજી આવ્યા નથી હેઠ, બરોબર? બરાબર બરાબર. અને આજથી ટૂંકમાં ટ્રેનિંગ ચાલુ છે. રાહ જોઈને આવે. બરાબર. અને ટ્રેનિંગ મતલબ સેફટી ની આજે 1 દિવસ, પછી કાલથી કન્ટિન્યુ કામ. બરાબર. આજે સેફટી ની ખાલી 1 દિવસની ટ્રેનિંગ છે, બાકી કાલથી કન્ટિન્યુ કામ છે. અને સારું કહેવાય, બંને ભેળા છો, કામમાં ભેળા ને રહેવાનું ભેળું એમ ને? અહીંથી નીકળ્યા, પોરબંદર થી નીકળ્યા ભેળા, દિલ્હી થી ભેળા નીકળ્યા, પછી ત્યાં રૂમમાં રહેવાનું ભેળું અને કામે ભેળું. બાકીના કેટલા ગુજરાતીઓ છે? કેટલા જણા? એક વિલામાં કેટલા જણા છે? 7 જણા છે ને? અમે ત્યાંથી નીકળ્યા ને દિલ્હી થી 12 જણાની કંપની નીકળી, તેમાં 7 જણા અત્યારે અમે આ ક્યુ સિટી છે આપણે રખાવ, અમે 5 જણા રખાવમાં 5 જણા રખાવમાં છે, અને 7 જણા ટેલવી લઈ ગયા. 5 જણા 7 જણા બીજા ટેલવી ગયા. બરાબર બરાબર બરાબર. 7 જણા. અને તમારા રૂમમાં કેટલા, તમે જે વિલામાં રહ્યો છો ત્યાં કેટલા જણા છે? 5 જણા. એકમાં 3 ને એકમાં અમે 2. બરાબર. આ તો મેં અમારે છે ને નોકરીએ જવાનું છે, બાકી રૂમ ની સુવિધા તમને બતાવીએ, એટલે નાવાના ટબ બપ ને તમે જોવું તો ઘરે આવું તો ના હોય. વાહ વાહ, સરસ. રાજી થયા ને? આવું તો ઘરે ના હોય. રાજી થયા ને? રાજી સરસ સરસ. જવા દો, અને પાછળ ઓલાને બધીને કયો કે શાંતિ. હા સરસ. હાલો, વિડીયો તમારું ગ્રુપમાં નાખું છું. બાકી રાજી ને સંજયભાઈ? ઘેરે ના હોય ને એવી વ્યવસ્થા આપણે આપે. હા, સરસ સરસ સરસ. અને પાછું પાછો 1.5 લાખ પગાર આપશે. રીતે આપણે છે ને બધી બનાવવું ફરજ આપવી પડે. હા હા હા. ના પણ આજે મહિનો આવે ત્યારે ખબર પડે દિલીપભાઈ. પણ ના, વાત સાચી છે. અત્યારે જે આપણે જે કમાતા હોય એના કરતા 8-10 ગણા વધારે કમાણીમાં ગયા હોય ભાઈ,
તો પછી અહીં કરતા કામ તો વધારે કરવું પડે, અહીં કરતા દોઢું કરવું પડે કદાચ. અને બીજા નંબરમાં જે છે એ અહીંયા બધું તૈયાર માથે મળતું હોય ઘરે, એ બધું તમારે હાથે કરવું પડે. કપડાં છે, રાશન છે, જમવાનું છે, એ બધું. બરાબર, ભલે સારું, હાલો મળીએ, ચિંતા નહીં, તમે તમારે નોકરીએ જાઓ. ઓકે જો આવી ગયા સાહેબ અમારા જો. આ ગાડી સાહેબ આવી ગઈ જો. બરાબર, રેનોલ્ડ ઓકે ની ગાડી આવે છે. રાખીએ. સરસ, સારું, હાલો, બેસ્ટ ઓફ લક. બે હા. ધ્યાન રાખજો, તબિયત સાચવજો, સારી રીતે રહેજો ને હળી મળીને રહેજો.